રંગીલા રાજકોટમાં પેંડા અને મુરઘા ગેંગે આતંક મચાવી રાખ્યો હતો. ગમે ત્યાં ધબાધબી શરૂ કરી દે છે, પરંતુ જાહેરમાં ગેંગ વોર પછી આ બંને ગેંગના લુખ્ખાઓ પોલીસથી બચતા ફરતા હતા. અંતે 3 મહિનામાં પોલીસે આ ગેંગના મોટા ભાગના લુખ્ખાઓની સાથે સાથે મુખ્ય આરોપી મુરઘાને પણ ઝડપી પાડ્યો છે, જે પોલીસથી બચવા મહિલાના કપડામાં ફરતો હતો. ત્યારે કોણ છે રાજકોટનો આ મુરઘો? આવો જોઈએ. ઓરી કે છોરી નહીં, આ છે રાજકોટનો મુરઘો. પોલીસથી બચવા મહિલાના કપડાં પહેરી ફરતું. 3 મહિનામાં 23 રહેણાંક બદલ્યા, પરંતુ કાયદાના હાથ લાંબા જ છે. ભલભલા ગુનેગાર બચી શકતા નથી, જે રાજકોટ પોલીસે સાબિત કરી બતાવ્યું. મહિલાના કપડાં પહેરીને પોલીસ સ્ટેશનમાં ઉભેલો આ શખ્સ રાજકોટની મુરઘા ગેંગનો મુરઘો ઉર્ફે સમીર ઉર્ફે સંજલાને ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે આ ગુંડાને ઝડપીને જે જગ્યા પર ગેંગ વોર થઈ હતી તે જગ્યા પર લઈ જઈ રીકન્સ્ટ્રક્શન કર્યું. સાથે જ આ મુરઘાને મુરઘાની ચાલ ચલાવી જાહેરમાં 2 હાથ જોડાવી લોકો સામે માફી મંગાવી. આ આરોપીઓને પકડવા માટે ટેકનિકલ સોર્સ તથા હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી સતત પ્રયત્નશીલ હતી, પણ આ આરોપી ખૂબ જ શાતિર હતો. તે આ અરાઉન્ડ 90 જેટલા દિવસોમાં 3 મહિના જેટલા દિવસોમાં સતત પોતાનો રહેઠાણ બદલતો હતો અને ફોનનો પણ ઉપયોગ નહીવત જ કરતો હતો. પરંતુ એક રાજકોટ શહેર એસઓજી બ્રાન્ચ પીઆઈ SM જાડેજાઓને એક ચોક્કસ અને ગુપ્ત બાતમીના આધારે આ આરોપી સમીર ઉર્ફે સંજલો જાવેદભાઈ જુણાજાને અને તેના એક સાગરીત દિલાવર મોહમ્મદભાઈ ખલીફાને પકડવામાં આવેલ છે અને તેમને પકડીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. 29 ઓક્ટોબરે રાજકોટમાં ગેંગ વોરનો કેસ. જૂની અદાવતમાં પેંડા અને મુરઘા ગેંગ વચ્ચે ફાયરિંગ. જાહેરમાં ફાયરિંગ પછી બંને ગેંગના 36 આરોપી ઝડપાયા. રાજકોટમાં આતંક મચાવનાર પેંડા અને મુરઘા ગેંગ સામે ગુસ્સે ટોક હેઠળ 36 આરોપી સામે કાર્યવાહી કરવામાં આવી છે. મુરઘા ગેંગનો મુખ્ય સૂત્રધાર પોલીસ પકડથી બહાર હતો, તે પણ હવે હાથમાં આવી ચૂક્યો છે અને આગામી સમયમાં આ બંને ગેંગને કાયમી માટે ડામવા રાજકોટ પોલીસે કડક પગલાં ભરવાનું શરૂ કર્યું છે. કેમેરામેન નિશિત ગઢિયા સાથે ભાવેશ સોંદરવા, VTV ન્યૂઝ, રાજકોટ.